જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં. આજના વિડીયોમાં આપણે એક એવી કથા સાંભળવાના છીએ જે લગભગ તમે ક્યાંય સાંભળી નહીં હોય. અત્યારે ચૈત્ર મહિનાના નવરાત્રિ ચાલે છે, તો આપણે માની નવી નવી કહાની જોઈશું અને માના પરચાઓને પણ જાણીશું. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. માતા પાર્વતી કચરામાંથી બીલીપત્ર ઉપાડીને કેમ ખાતા હતા? હા મિત્રો, આ એક સત્ય હકીકત છે જે કોઈ જ જાણે છે. આ કથામાં આગળ શું છે તે ચાલો આજે આપણે આ વિડીયોમાં જાણીશું. એકવાર માતા પાર્વતી મહાદેવને કહે છે કે હે મહાદેવ, આજે મારે પૃથ્વી લોકમાં જવું છે અને ત્યાં જઈને મારે તમારું પૂજન કરવું છે ને લોકો તમારી કેમ પૂજા કરે છે તે પણ મારે જોવું છે. તો કૃપા કરી અને મને આજ્ઞા આપો. ત્યારે મહાદેવ પાર્વતીને જવાની અનુમતિ આપે છે. ત્યારે માતા પાર્વતી પૃથ્વી લોકમાં આવે છે અને એક શિવ મંદિરમાં આવીને ઊભા રહી જાય છે. તેણે પોતાનું રૂપ બદલી નાખ્યું હતું ને તે ઊભા ભક્તોને જોઈ રહ્યા હતા કે બધા મહાદેવની પૂજા કેવી રીતે કરે છે. ત્યારે બધા ભક્તો મહાદેવ ઉપર જળ અને બીલીપત્ર વગેરે ચડાવી પૂજા કરવા લાગે છે અને ખૂબ જ પ્રેમથી શિવજીની પૂજા કરી પોતાની કામના પૂરી કરવા શિવજીને વિનવે છે. ને આમ પૂજા કરી માણસો પોતપોતાના ઘરે જતા રહે છે. આ બધું જોઈને મા પાર્વતી ખૂબ જ ખુશ થાય છે. આમ સંધ્યાનો સમય થઈ જવા આવ્યો હતો. ત્યારે ત્યાંના પૂજારી આવીને તે બધી પૂજાની સામગ્રી અને બીલીપત્ર ઉપાડી કચરામાં નાખવા લાગે છે. આ જોઈને માતા પાર્વતીને ખૂબ જ દુઃખ થાય છે અને ખૂબ જ ગુસ્સામાં આવી તે બધા બીલીપત્રો લઈને જંગલ તરફ ચાલવા માંડ્યા. ત્યારે શિવ ભક્તો જે મંદિરમાં હતા તે આ જોવે છે અને માતાના ખૂબ જ દાંત કાઢવા લાગે છે અને કહે છે કે આ તો પાગલ સ્ત્રી છે જે કચરાને ઉપાડીને લઈને જાય છે. આમ કહી જોરથી હસવા લાગે છે. માતા દુઃખી થઈને કાંઈ પણ બોલતા નથી ને જંગલ તરફ ચાલવા લાગે છે. પછી એક ઝાડ નીચે બેસીને તે આ બધા બીલીપત્ર ખાવા લાગે છે. આવી રીતે ઘણા દિવસો અને વર્ષો પણ વીતવા લાગ્યા. માતા રોજ મહાદેવને ચડાવેલા બીલીપત્રો કચરામાંથી લાવે, જંગલમાં લઈ જાય અને પછી એમ વિચારે કે આ તો મારા પ્રભુને પ્રેમથી ચડાવેલા છે, તે કાંઈ કચરામાં થોડા નખાય અને પછી ખાઈ જાય છે. આ તો મારા પ્રભુના ભક્તોએ તેને ચડાવેલો પ્રસાદ છે જે કચરામાં ન નખાય. આવું કરતાં તે ધીમે ધીમે સાવ દુબળા પાતળા અને એકદમ શ્યામ વર્ણ એટલે કે કાળા મેષ જેવા થવા લાગ્યા. તે તેના ઘરે પણ જાતા નહીં અને બીલીપત્રોને જેવા કચરામાં નાખે કે તરત જ લઈને તે જંગલમાં આવી જતા અને ખાઈ જતા. આમ થોડાક દિવસો અને વર્ષો વીતવા લાગ્યા. માતાએ પછી એક દિવસ કાળી માટીમાંથી એક શિવલિંગ બનાવ્યું અને તેની પૂજા કરવા લાગ્યા અને ત્યાં જ પૂજા કરતાં તે સૂઈ ગયા. મહાદેવ આટલા વર્ષો પછી માતા પાર્વતી આવ્યા નહીં, તેથી તેને શોધવા નીકળે છે. ત્યારે તેણે જોયું કે પાર્વતીજી ખૂબ જ કાળા અને પાતળા થઈ ગયા છે. ત્યારે તેણે તેની પાસે જઈને કહ્યું કે હે દેવી, તમે કોણ છો અને આટલા બધા દુબળા પાતળા અને શ્યામવર્ણ કેમ થઈ ગયા છો? તો તમારી સાથે કોઈ લગ્ન પણ હવે તો નહીં કરે. આમ કહી પાર્વતીજીને મહાદેવ ખૂબ જ ખીજવે છે અને મજાક કરવા લાગે છે. ત્યારે માતા પાર્વતી પણ મહાદેવને કહે છે કે હું લાજ કાઢીને જ ઊભી છું ને તમારું મોઢું પણ કંઈ સારું નથી. જોવો તો ખરા, સર્પને ગળે વીંટેલા છે, કપાળમાં ત્રીજી આંખ છે. આમ સામે મજાક થવા લાગે છે. ત્યારે મહાદેવ કહે છે કે મારું મુખડું તો કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ, કે હું તો ખૂબ જ સુંદર છું એવું કહેવા લાગે છે. ત્યારે માતા દુઃખી થઈને જંગલમાં ચાલવા લાગે છે. ત્યારે મહાદેવ તેનો હાથ પકડી અને ઊભા રાખે છે ને પછી પ્રેમથી પોતાના માથા ઉપર રહેલા ગંગાજીને વહેતા મૂકે છે અને તેમાં પાર્વતીજીને સ્નાન કરાવે છે કે તરત જ માતાજીનો રંગ જેવો પહેલાં હતો તેવો થવા લાગે છે. તે
તે એકદમ સુંદર દેખાવા લાગે છે અને માતા પાર્વતી ખૂબ જ ખુશ થઈને શિવજીને ભેટી પડ્યા. ત્યારે મહાદેવ પણ કહે છે કે હે દેવી, હું તમારી પ્રેમલીલા સામે હારી ગયો છું. તમે તો મને તમારા વશમાં કરી લીધો છે. તમારાથી મોટો આ દુનિયામાં મારો કોઈ ભક્ત હવે પછી થશે નહીં. હવે તો હું તમારી આગળ હારી જાઉં છું ને હું ખૂબ જ શક્તિશાળી બની ગયો છું ને આપણી આ પ્રેમલીલા અમર થઈ ગઈ છે. આમ કહી મહાદેવ માતા પાર્વતીને લઈને નંદી ઉપર સવાર થઈ કૈલાસ તરફ જવા લાગ્યા છે અને કહે છે કે જે કોઈ ભક્તો આપણી આ લીલાને સાંભળશે, ગાશે કે વાંચશે કે લોકો સુધી પહોંચાડશે, તેની તમામ મનોકામનાઓ આપણે એટલે કે મહાદેવ અને માતા પાર્વતી પૂરા કરીશું. તેનું દાંપત્ય જીવન દિવ્ય બનાવીશું અને તેના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ રહેશે. તેના જીવનપથ પર આવતા કાંટાઓ, દુઃખ ને મુશ્કેલીઓને આપણે હરી લઈશું. જો મિત્રો આટલી સરસ મહાદેવની અને મા પાર્વતીની આ કથા છે, તમને જો ગમી હોય તો કોમેન્ટમાં જરૂરથી જય માતાજી, જય મહાદેવ લખજો. જય માતાજી.